કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે। હળવતિયા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ જોવા મળ્યો। મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા। હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામથી ભાટિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહેતા હોય ત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભોગાત ગામથી ભાટિયા ગામ જતા વાહનો હાલ બંધ કરી દેવામાં આવે છે। આ માર્ગ પર જતા વાહનો સંપૂર્ણપણે બંધ હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ છે। કેશોદ અને ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ વરસાદી પાણીથી છલકાયા છે। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। જિલ્લામાં વધુ વરસાદ ખાબકે તો જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે દ્વારકા જિલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા ખંભાળિયા હાઈવે રોડ પર વરસાદના કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વાહન વ્યવહાર પણ ધીમો પડી ગયો છે। વાહનો પોતાના લાઇટો છે તે લાઇટો શરૂ કરીને નીકળી રહ્યા છે। કેટલાક વાહનોમાં વિઝિબિલિટી ઘટી ગઈ હોવાના કારણે વાહન ચાલકોએ પોતાના વાહનો પણ રોડની સાઈડ ખંભાવી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લામાં હાલ જનજીવન પણ ખોરવાયું છે। દિવસે પણ મેઘમહેર યથાવત છે। લીંબાયત વિસ્તારમાં લોકોના ઘરમાં 2 દિવસથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઉપરવાસ અને શહેરમાં સતત પડેલા વરસાદને કારણે પાણીનું લેવલ વધ્યું। આજે પણ વરસાદ હોવાથી દુકાનો અને મકાનોમાં પાણી યથાવત છે। લોકોને ઘરની બહાર કમર સુધી પાણીમાં ચાલીને નીકળવાની ફરજ પડી રહી છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે। સતત પાણી ભરેલા રહેતા હોવાથી રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। વાત કરીએ હવે કચ્છની। કચ્છ જિલ્લામાં મધ્યરાત્રિથી મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અષાઢી માહોલની જમાવટ કરી અને નખત્રાણા અબડાસામાં 4 ઇંચથી વધુ વરસાદથી જળમગ્ન કરી દીધું। ન ફક્ત નખત્રાણા પણ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નખત્રાણાને જોડતા રસ્તાઓ પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો અને રસ્તાઓ બંધ થયા। નખત્રાણા લખપત રોડ પર પણ નદીના ધસમસતા પાણી વહ્યા અને રોડ બંધ થયો। આ દ્રશ્યો છે મથલ ગામ પાસેના, જ્યાં સવારે નદીના પાણી વહ્યા, રોડ પર પાણીનો પ્રવાહ હતો। નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ જળમગ્ન થયો। હાઈવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી। સવારે 4 કલાકથી રોડ બંધ કરતા વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો, તો હાઈવે બંધ રહેતા બહારથી આવતા પ્રવાસીઓ અટવાયા। જો કે કુદરતના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી અને ટોડિયા ગામ પાસે ગામના જ રહીશોએ પ્રવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી આપી। ભારે વરસાદ બાદ નખત્રાણામાં પસાર થતા વોકળાએ ભારે કરી। વોકળામાં પૂરના પાણી આવતા ઘણા રોડ રસ્તાને બંધ થયા। નખત્રાણા લખપત ભુજ રોડ પર પણ વોકળાના પાણી ફરી વળ્યા, જેને કારણે હાઈવે બંધ કરવો પડ્યો। તો નખત્રાણાની બજારમાં પણ વરસાદી પાણી નદી બનીને વહેતા હતા। ભારે વરસાદ ન ફક્ત નખત્રાણા પણ અબડાસા તાલુકો પર તરબોળ કરી ચૂક્યો છે। બારા ગામમાં સ્થાનિક નદીમાં એવું પૂર આવ્યું કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું। બારા ગામ નદી પારનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો, તો અબડાસા માંડવીથી પસાર થતી રૂકમણી નદી 2 કાંઠે વહેતી થઈ। ભારે વરસાદથી અબડાસાના કંકાવટી ડેમ અને મીઠી ડેમ ઓવરફ્લો થયો। આવી રહ્યા છે બામણસા ગેડ ગામે ઓજત નદી ગાંડીતુર થઈ છે। આંબાના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સ્થાનિક ભરતભાઈ માડમે પોતાની સ્થિતિ વર્ણવી। ગેડમાં ગંભીર સ્થિતિનું અત્યારે નિર્માણ થવા પામ્યું છે। દેવાદભાઈ કચરોડના ખેતરમાં પણ પાણીનો પ્રચંડ પ્રવાહ ફરી વળ્યો। 5 દિવસથી એક ધારું અહીંયા પાણી વહી રહ્યું છે। ખેડૂતોની મોંઘી મોલાતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની આ હાલાકી ક્યારે સરકાર સાંભળશે તેવું તેઓ પૂછી રહ્યા છે। હાથ પકડીને પહોંચ્યું છે। ધોધમાર પાણીનો પ્રવાહ આવી રહ્યો છે ઓજત નદીમાંથી। આપ જોઈ શકો છો, જે દિવાલના લાઈવ દ્રશ્યો આપે જોયા છે, દિવાલ પડતી હતી, ફરતીકોર પાણી। હવે અમે થોડુંક પાણીનો પ્રવાહ વધારે હોવાથી મોબાઈલ અંદર નાખું છું। અહીંયા ઉપર જતું નથી પાણી।
આ અમે ઓજતની એકદમ નજીક પહોંચ્યા છે, જ્યાંથી પારો તૂટ્યો છે, દેવાજભાઈ કચોટની વાડી. અહીં આંબાનો બગીચો છે, આંબા પણ પડી જવાની તૈયારીમાં છે. દેવાજભાઈ કચોટના આંબા. આ સામે દેખાય છે ઓજત છે, જ્યાં ઓજત આંબો દેખાય છે, ત્યાંથી પારો તૂટ્યો છે. આપણે હાવ ઓજતની પારો જ્યાં તૂટ્યો છે ત્યાં હાવ નજીક પહોંચી ગયા છીએ. અમારું ગ્રુપ આખું અમે 10-12 જણા અહીં પહોંચ્યા છે. આ પાણીનો ફૂલ પ્રવાહ છે, અહીંયા ઉભાતું પણ નથી. આ અમે ઓજત નદી પહોંચ્યા છે, દેવાજભાઈ કચોટની વાડીએ જ્યાં પારો તૂટ્યો છે ત્યાં. અમારું ગ્રુપ આખું અહીંયા સ્થળ ઉપર પહોંચ્યું છે. પાણીનો પ્રવાહ બહુ છે. આ આગળ પારો ધોવાતો જાય છે. દેવાજભાઈનો જોરદાર પાણી છે. હું ભરત માડમ અને અમારું આખું ગ્રુપ અહીં સ્થળ ઉપર પહોંચ્યું છે. આ તમે જોઈ શકો છો, આ છે ઓજત. ઓજતની એક્ઝેક્ટ બાજુમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે પહોંચ્યા છીએ. અમારા ગ્રુપના 2 સભ્યો પાછળ રહી ગયા છે, તે અહીંયા પહોંચી શકતા નથી. તે ત્યાં દૂર ઊભા છે. ત્યાં અહીંયા ચાલી શકાય એવું નથી, પાડી નાખે છે. હમણાં ગેડ ઓજત નદીનો જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે હાજર છીએ. સ્થળ ઉપર પહોંચ્યા છીએ અમારા ગ્રુપ સાથે. આ પારો આગળ પડતો જાય છે અને પાણીની સ્પીડ જોઈ શકો છો આપ, કેવી સ્પીડથી પાણી આવે છે. આખું અમારું ગ્રુપ અહીંયા ભેગું છે. અહીંયા ઊભા દેતું નથી પાણી, આંબાના ભરોસે ઊભા છે. આ પાણીની સ્પીડ આપ જોઈ શકો છો. આ બધું પાણી આમ જાય છે. પાણી એટલું વહે કે અહીંયા ઊભા પણ દેતું નથી. આ ઓજત નદી, અહીંથી પારો તૂટ્યો છે. દેવાજભાઈ કચોટની વાડીમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છે. ઉભેશ પાણી છે, અહીંથી નીકળવા દેતું નથી. ઉભેશ પાણી આવે છે, કળસમા પાણી. દેવાજભાઈ કચોટ, આ છે ઓજત નદી, અહીંથી તૂટી છે. પાણી અહીંયા ઊભા દેતું નથી. ઉભેશ પાણી આવે છે. આમ પણ લાગત પાણી આવે છે. અહીંયા પણ પારો તૂટેલો છે અને અહીંયા પણ આ પારાની નજીક, એકદમ નજીક 200 ફૂટ દૂર અમે પહોંચ્યા છે. ત્યાં પાસે જવાય તેમ સ્થિતિ છે નહીં. હું ભરત માડમ, અમે અત્યારે અમારું ગ્રુપ અહીંયા પહોંચ્યું છે. આ પાણીના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે લાઈવ દિવાલ પડી હતી. મારા વિડીયો મારફત આપ બધાએ જોયું હશે. આ પાણી, આ ઓજત પાણીનું વિન બહુ છે. કડીસામાં પાણી છે. આ મિતેશભાઈ કચોટ, એમની વાડી છે. એમની વાડીમાં અમે પહોંચ્યા છે. અહીં પારો તૂટ્યો છે. અહીં 500 ફૂટ અને 400-500 ફૂટ અહીં, એટલે ટોટલ 1900 ફૂટ પારો તૂટ્યો છે. આ ભીમસિંહભાઈ માડમની વાડી છે, એની બાજુમાં. ભીમસિંહભાઈ માડમની વાડીની એક્ઝેક્ટ બાજુમાં પારો તૂટ્યો છે. ત્યાંથી અનલિમિટેડ પાણી નીકળે છે અને આજ 5મો દિવસ છે. 5મો દિવસથી આ પાણી બંધ નથી. આજ 5 દિવસ થયા છે, સતત પાણી નીકળે છે. આ ભીમસિંહભાઈના માડમમાં જો ધોતાણ પડે છે અને માંડવી કાઢી લીધી છે અહીંથી બધે.
આમથી પાણી આવે છે